નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં 1.5 કલાકમાં ગઈકાલે ભૂકંપના 6 આંચકા આવ્યા। ઉપલેટાથી 30 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ। રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલ સાંજથી આજ બપોરે 12 વાગ્યા સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે। મોટા ભાગના આંચકાનું કેન્દ્રબિંદુ જેતપુરના લુણાવારી ગામ આજુબાજુ જ નોંધાયું છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય ફેલાયો છે। જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે સલામતીને લઈને ધોરાજી જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે। બીજી તરફ સિસ્મોલોજી વિભાગે જેતપુર, ઉપલેટા અને ધોરાજીના મામલતદાર પાસે રિપોર્ટ માંગ્યો છે। સ્થાનિક લોકોને આ આંચકાઓએ 2001ની યાદ અપાવી દીધી છે। ગઈકાલે સાંજે 8 વાગ્યા અને 43 મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું। જ્યારે આજે વહેલી સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 6 કલાકમાં 11 આંચકા નોંધાતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે। આ તમામ આંચકાનું કેન્દ્રબિંદુ જેતપુરના લુણાઘરી ગામ આજુબાજુ જ નોંધાયું છે, જ્યારે તીવ્રતા 2.6 થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે। વહેલી સવારેથી ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ખાસ કરીને જેતલસર, પેઢલા અને સરઘાપુર સહિતના આસપાસના ગામોમાં ધરતી ધ્રુજી હોવાનો અહેસાસ થયો હતો। 2001ના ભૂકંપના પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત વ્યાપી છે। સતત ભૂકંપના આંચકાથી ધોરાજી અને જેતપુરની તમામ રજા જાહેર કરવામાં આવી છે। વહેલી સવારે વિદ્યાર્થીઓ રોજના સમય પ્રમાણે શાળાએ પહોંચ્યા હતા, પરંતુ સલામતીને લઈને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલનો નિર્ણય લઈને વિદ્યાર્થીઓને પરત મોકલવા શાળાના આચાર્યોને જાણ કરી હતી। સિસ્મોલોજી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે કાલ રાતથી લઈ સવાર સુધીમાં લગભગ નાના 21 આંચકા નોંધાયા છે। આ આંચકા ઉપલેટા, જેતપુર અને ધોરાજી વિસ્તારમાંથી નોંધાયા છે। આ ભૂકંપની તીવ્રતા 1.4 થી લઈ 3.8 સુધીની છે। આ પ્રકારના આંચકા ખૂબ ઓછા સમયમાં મોટી સંખ્યામાં નોંધાયા છે। આ પ્રકારના આંચકાથી નુકસાનની શક્યતા ખૂબ ઓછી છે। હાલ ભૂકંપનો મોટો આંચકો આવવાની શક્યતા નથી। દર્શક મિત્રો, આજે તારીખ 9 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।